વેલકમ બેક। સુરતમાં એબીવીપીના કાર્યકર્તાઓએ રેલી કાઢવાના મુદ્દે અલથાણ પોલીસે કાર્યવાહી કરી હતી। પોલીસે 3 ગાડીઓ કબજે કરી હતી તેમજ 2 યુવકોની અટકાયત કરી અને બાદમાં જામીન પર મુક્ત કર્યા હતા। સાથે જ સ્ટન્ટ કરનાર યુવકોની ડ્રાઇવિંગ લાયસન્સ રદ કરવાની કાર્યવાહી હાથ ધરી છે। અલથાણ વિસ્તારમાં વગર પરમિશને એબીવીપીની ટીમ દ્વારા જે રોડ પર સ્ટન્ટ કરવામાં આવ્યું હતું અને અલથાણ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। જે અત્યારે દ્રશ્યો જોવા મળી રહ્યા છે કે જે ગતરોજ વિડીયો વાયરલ થયો હતો અને વિડીયો વાયરલ થયા બાદ જે રીતના અલથાણ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। 3 જેટલી ગાડીઓ ડિટેન કરવામાં આવી છે। અલથાણ વિસ્તારમાં આવેલા ભગવાન મહાવીર કોલેજ પાસે કારોબારી બેઠક યોજાઈ હતી અને ત્યારબાદ બેઠક પૂર્ણ કરી ગાડીઓનો કાફલો જે છે તે રસ્તા પર નીકળ્યો હતો અને કાફલો નીકળ્યા બાદ જે વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો। વિડીયો વાયરલ થતા જે યુવાનો છે તેમની પોલીસે અટકાયત કરી લેવામાં આવી હતી અને ત્યારબાદ જામીન મુક્ત છોડવામાં આવ્યા છે અને હાલ 3 જેટલી ગાડીઓ જે છે તે પોલીસે કબજે કરી લેવામાં આવી છે। ત્યારે આપણી જોડે અલથાણ પોલીસ સ્ટેશનના અધિકારી ઉપસ્થિત છે। સાહેબ, કઈ રીતની કાર્યવાહી કરવામાં આવી છે? રોડ પર કોઈ પણ પરમિશન ન લીધી હતી અને સ્ટન્ટબાજી કરવામાં આવી? ગત તારીખ 19 ડિસેમ્બર 2025ના રોજ આશરે બપોરે 1 વાગ્યાથી 3 વાગ્યા દરમિયાન અલથાણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ડીઆરબી કોલેજ ખાતે જે એક કાર્યકારિણીની બેઠક મળેલ, જેની અંદર જે નવનિયુક્ત સભ્યોની વરણી થતા એમના દ્વારા આ બેઠક પૂર્ણ થયા બાદ ગાડીઓ સાથે એક સરઘસ કાઢવામાં આવેલું, જે બાબતે એક વિડીયો વાયરલ થતા જેની અંદર જે સીઝ કરેલી 3 ગાડીઓ છે એ ગાડીઓને ડ્રાઈવર જે છે બેફામ રીતે ચલાવતા અને ચાલુ ગાડીએ જે છે એ રસ્તા પર બારીમાંથી બહાર નીકળીને સ્ટન્ટ કરતા જોવા મળેલ, જે બાબત અલથાણ પોલીસના ધ્યાનમાં આવતા જે છે 3 ગાડીઓને સીઝ કરવામાં આવેલ છે અને એમના ચાલકો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલ છે। સાહેબ, કેટલી ગંભીર બાબત, વાહનો ડિટેન કર્યા છે જેની અંદર બ્લેક ફિલ્મ પણ જોવા મળી રહી છે અને અવારનવાર પોલીસ કાર્યવાહી પણ કરતી હોય છે, તો હવે આ બ્લેક ફિલ્મ છે, અલગ અલગ કાર્યવાહી કઈ રીતની? જે આપ જોઈ રહ્યા છો કે જે એક બ્રેઝા ગાડી છે એની અંદર બ્લેક ફિલ્મ પણ લગાડેલી છે, એ બાબતે પણ અમે એની વિરુદ્ધ જે દંડ કરવાની કાર્યવાહી કરીશું। આ ઉપરાંત હું આપના માધ્યમથી જણાવવા માંગુ છું કે જાહેર રસ્તા પર આ રીતના બેફામ રીતે ગાડી ચલાવવી ન જોઈએ। સાહેબ, યુવાનો જે રીતના સ્ટન્ટ કરવામાં આવી રહ્યો હતો તો કે લાયસન્સ રદ કરવા માટેની પ્રોસેસ કરવામાં આવશે? જી, આગળ યોગ્ય તપાસના અંતે જો એવું જણાય આવશે ને એમની પાસે તો અમે આરટીઓને લાયસન્સ રદ કરવા માટે પણ રિપોર્ટ કરશું। કેટલા યુવાનોની હાલ સુધીમાં 2 યુવાનોની જે છે અટકાયત કરીને એમને યોગ્ય જામીન રજૂ કરતા જામીન મુક્ત કરવામાં આવેલ છે। બિલકુલ, તે 2 જેટલા યુવાનોની અટકાયત કરવામાં આવી હતી, 3 જેટલી ગાડીઓ કબજે કરવામાં આવી છે અને હાલ અલથાણ પોલીસ દ્વારા લાયસન્સ રદ કરવા સુધીની પણ કાર્યવાહી કરવામાં આવી છે। સાહિદ જગતાપ, જીએસટીવી સુરત।